ઘણા ઘરમાં ગણાનું રોક અલ્યા નથી જવાનું, આ બાજુ જવાનું હોય તો એક એક તને ખબર પડે નહીં. કોઈક વખત આપણો પતિ આપણને એમ કે તું રોકાઈ જોઈ તો સારું, અને ઘણી વખત આપણી પત્ની રોક તો રોકાઈ જવું સારું. ઘણા રોકાય જ નહીં, ઘણા રોજ જવું જ છે, જવું જ. એક ભાઈના ઘરવાળી કીધું મમ્મા બેહી જો, એક ભાઈ ની ઘરવાળી કીધું કે અલે 100 की નોકરી હું મોમન પણ યોગે ભેગા થયા છે. નોકરી ઉપર માણસ પણ એમ કીધું 5 મિનિટ ઉભારો, 5 મિનિટ ઉભારો, ઉભા ના રહ્યા. 5 મિનિટ ઘરવાળી કીધું ઉભા ના રહ્યા અને આગળ જઈને એક્ટિવા ઉપરથી પડી ગયા. પછી એટલે કોકદાન કોક કેને તો ઊભું રહી જવું, એ હારા માટે જ કે, એ હારા માટે કે. મંદોદરી કે છે હે રાવણ, સીતા માતાનું છોડો, પાછા મૂકી આવો, આ તો શક્તિનું સ્વરૂપ છે. રાવણ એકનો બે ના થયો સાહેબ, ના થયો આખી લંકા હરી ગઈ, આખી લંકા હરી ગઈ. મહાદેવ આપણને સંતો કીસ કયા રસ્તા જવાનું જગાડ જગાડ. આપણા ધીરુરામ બાપા તો તમે જુઓ, આપણા નાથુરામ બાપા જીસુ બાપા તો વર્ષોથી યુગોથી રોકીશું, ઓમ જીવ, આમ કર, આમ કર, આમ કર. દક્ષરાજાની યજ્ઞ હતો અને એ યજ્ઞમાં શંકર ભગવાનને પાર્વતી માતા કીધું કે મારા બાપને યજ્ઞ છે અને મને આમંત્રણ નથી. શંકર ભગવાન કે બાપાએ બહુ સારું જ કર્યું હશે, તું ચિંતા નથી કર, આપણે આમંત્રણ આવશે. આમંત્રણ ના આવ્યું. શંકર ભગવાન કીધું પાર્વતી માતા રોકાઈ જાઓ, કે ના મારા બાપાને ઘેર જવું પડે. ગયો પણ શંકર ભગવાન કીસ કે તમે અટકી જો તો સારું, આમંત્રણ નથી ને આમંત્રણ વગર ના જવાય. અને ઉપર તો વિમાન જોય, જોજો આપણે આમંત્રણ ના તો બીજા પાછા વિમાન લઈ લેન જોઈ, અમારું આવી ગયું ઉપર થઈ જાય ને ઇન્દ્ર વરુણ ને અગ્નિ બધા તો ઉપરી ના. એટલે પાર્વતી માતા કીધું બધા ઉપરી જા, અમે તો રહી જો કે મારે તો જવું જ પડે. શંકર ભગવાન કે ના જતો સાહેબ, પતિનું કીધેલું ના કર્યું અને તો જો ભવાની. અને સાહેબ તમે યજ્ઞ તમે જો તો એના પતિનું સ્થાન નતું, એના પતિનું આસન નતું, અને જોયું તો પતિનું આસન એ દુઃખ થયું. આખું જગત જેને મહાદેવ કે છે એ મારા પતિનું સ્થાન નથી. એ વખતે એને આઘાત લાગ્યો, આઘાત લાગ્યો અદ્વૈત યજ્ઞમાં પડતું મૂક્યું. સંતો કીધું કે તમારા મંદિરે નો જોતો હેડ હે, આ મારે નહીં આવતો હેડ હે, પણ તમારા પતિની સેવા કરો. અને એક તો નક્કી જ છે, પતિ એ પરમેશ્વર છે અને છે.